સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે। સુરત પોલીસ દ્વારા કુખ્યાત ઈરાની ગેંગના સરદાર રાજુ ઈરાનીને ઝડપી લેવામાં આવ્યો છે। આ ધરપકડ એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિના સંદર્ભમાં કરવામાં આવી છે। પોલીસ સૂત્રો અનુસાર રાજુ ઈરાની લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓની નજરમાં હતો। તેની શોધખોળ અનેક રાજ્યોની પોલીસ દ્વારા કરવામાં આવી। રાજુ ઈરાની સામે સમગ્ર દેશમાં 20 કરતા વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, ખંડણી, બિનકાયદેસર હથિયારોની હેરાફેરી, ધમકી અને ગુનાહિત કાવતરા સહિતના અનેક ગુનાઓનો સમાવેશ થાય છે। સુરત પોલીસ દ્વારા તેની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે। ધરપકડ બાદ સુરત પોલીસે રાજુ ઈરાનીના રિમાન્ડ મંજૂર કરાવી તેની પૂછપરછ શરૂ કરી છે। તપાસ એજન્સીઓ તેની મદદ કરનાર વ્યક્તિઓ, સહયોગીઓ અને ફંડિંગના સ્ત્રોતો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે સાથે પોલીસે પણ તપાસ કરી રહી છે કે ગેંગ દેશના કયા રાજ્યોમાં સક્રિય હતી અને કયા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય અને અલગ અલગ રાજ્યોની ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે, એ સુરતમાં આવ્યો છે। એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે। રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા। 2013-14થી ત્યાં 13-14 વર્ષથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ 6 ગેંગનો મુખ્ય સૂત્રધાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે। ખૂબ પૈસા ટકે સુખી માણસ છે। લક્ઝરિયસ કારો, લક્ઝરિયસ બાઇકો, ઘોડા વગેરે રાખે છે। જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની, કે કોઈ ડુપ્લિકેટ CBI ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતર વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે। એ સિવાય જમીનો ખાલી કરાવવાનું, વેપન સાથે પકડાવવાનું, પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી વેશ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા, મોબાઈલ લૂંટી લેવા, આવા અલગ અલગ એમો હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે। આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં 2 કે 3 માણસો આ એમોથી કામ કરશે, બીજા 2 તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે। એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય। રાજુ ઈરાની અગાઉ 10થી 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। અત્યારે 6થી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે। હજી પૂછપરછ ચાલુ છે।